અહીંયા અજામિલની કથા કરવામાં આવી છે. અજામિલ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હોવા છતાં અજામિલ બગડ્યો છે. કુસંગ આટલું કરાવી શકે. મારા અને તમારા જીવનમાં કદાચ સત્સંગ ન થાય તો ચિંતા નહીં કરતા, પણ કુસંગ ન થઈ જાય ને એનું ધ્યાન રાખજો. અજામિલ જે મહાપાતકી મામી કી ગાવ ને બેનો, ઓલો અર્જુન ગીતામાં આવે, સ્મરણ કરતા મારું વૈકુંઠ પામ્યો તે. નામ સ્મરણમાં તાકાત છે. કારણ કે મનનો સ્વભાવ નીચે પડવાનો છે, પાણીનો સ્વભાવ નીચે પડવાનો છે. તેને જપ રૂપી યંત્ર ચાલુ કરી, જપ રૂપી મોટર ચાલુ કરી અને એ જપને ઉપર પહોંચાડવાનું છે, મનને ઉર્ધ્વગામી. ઉર્ધ્વમૂલ અધશાખો અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાંશી યશ પર્ણાની યસ્તમ વેદ સવેદવિત. આ શ્લોક આવે એટલે આપણા મગજમાં કેવું થાય? ઉર્ધ્વ મૂળ, જેનું મૂળ ઉપર છે, અધ શાખ નીચે ડાળી છે. આવું ઝાડવું જોયું કે? તો આ શ્લોક કેમ આવો આવ્યો? આ શ્લોકનો અર્થ એવો થાય છે, ઉર્ધ્વ મૂળ અધ શાખ, ઉપર મૂળ્યું છે અને નીચે ડાળ્યું છે. તો આ વૃક્ષ કેવું? અજામિલ આપણું વેદ રૂપી જે વૃક્ષ છે, ભગવાનનું વેદ રૂપી વૃક્ષનું ઝાડવું આકાશમાં છે, બ્રહ્મમાં. આ બધી આપણે એની ડાળીઓ, આપણે એની શાખાઓ, આપણે એના પર્ણો એ આપણે છે. ઉર્ધ્વ મૂલ અધ શાખ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. બહુ સરસ છે. અજામિલના પત્ની હતા, સુશીલ હતા. અજામિલ બ્રાહ્મણ હોવા છતાં બગડ્યો. એમાં એક વખત અજામિલના પત્ની સગર્ભા બન્યા. અજામિલ દુષ્કર્મ કરે, દુષ્કૃત્ય કરે. અજામિલના પત્ની સગર્ભા, અને એ જ સમય નારદજી આવ્યા છે. અને નારદજી ગર્ભ જ્ઞાન આપે અને સંતો આવ્યા. સંતોએ એને રામ નામને મંત્રની દીક્ષા આપી. બેનો સાવધાન, સગર્ભા સ્ત્રીઓએ સારા સારા પુસ્તકનું વાંચન કરવું, સારું સારું જોવું અને ભગવાનના અવતારોનું ગાન કરવું. એટલે ડૉક્ટર પણ ના પાડે છે સગર્ભા અવસ્થામાં બહુ કામ ન કરવું. સમય આપો, આટલો સમય તમે ફ્રી. પછી બેનો શું કરે? ટીવીના પડદાની સામે રિમોટ લઈને બેસી જાય અને સગર્ભા અવસ્થામાં નાચણીયું કૂદણીયું જોઈ એટલે પેલો સંસ્કાર બાળકને એ જ પડે. એ જન્મતાની સાથે નાચે ને કૂદે ને પછી અમારા જેવા એને ઘેરે જાય ને એટલે અમને પાછા મોટી મોટી વાતો કરે. શાસ્ત્રી બાબા, અમારા છોકરાને નાચતા સરસ આવડે. પછી અમે કહીએ, અત્યારે એ નાચે, મોટો થવા દે પછી તને નચાવશે. કારણ કે પેલો સંસ્કાર જ ઈ પડ્યો બાળકને પેટમાં. અને એટલા માટે આપણે ત્યાં સીમંત સંસ્કારને ઉજવવામાં આવે છે. ફર્સ્ટ સંસ્કાર સીમંત, શ્રીમંત નહીં હો.
શ્રીમંતનો અર્થ થાય છે પૈસાવાળો, શ્રી નહીં, શ્રીમંત. અને એ સંસ્કાર, અને છેલ્લામાં છેલ્લો અગ્નિ સંસ્કાર. વચ્ચે 14 સંસ્કાર છે આપણે. અજામિલના પત્નીને સાધુ સંતોએ જ્ઞાન આપ્યું, અને આ બાજુ એકવાર સંતો ઘરે આવ્યા. ગામમાં આવીને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ ભગતનું ઘર ખરું? એટલે જે લોકો મજાક મસ્કરી કરવા વાળા હતા એ બધા ચોરે બેઠા હતા. તેણે એમ કહ્યું કે જા ઓલા અજામિલનું ઘર છે ને, અજામિલ મોટો ભગત છે. તો અજામિલ ભગત હતો જ નહીં. સંતો ગયા, અજામિલના પત્નીએ આવકાર આપ્યો. આવો મહાત્મા કહે કે પતિ ધાર્મિક નહોતો, પત્ની ધાર્મિક હતી. અને સંતોએ આવીને કહ્યું અમારે થોડુંક જમવું છે વાલા. અજામિલના પત્ની કે મહાત્માઓ, તમને જમાડવામાં મને આનંદ આવશે, પણ જો હમણાં મારો પતિ આવી જશે ને તો રમણ ભમણ કરી નાખશે. બોલે નહીં, તારે ત્યાં જમવું છે. જલ્દી જલ્દી રસોઈ બનાવી સંતોને જમાડી દીધા, પૂરા ભાવથી, પ્રેમથી. પછી બિચારીને ખબર પડી ગઈ કે હમણાં જ મારો પતિ આવવાની તૈયારી છે, એટલે ઉતાવળી કે હવે મહાત્માઓ તમે જમી લીધા, જલપાન કરી લીધું, આપ નીકળો, હવે ઝડપથી નીકળો. શું કામ? કદાચ મારો પતિ આવી જશે ને તો આ જે સાધુને જમાડ્યું છે ને એને બધું કઢાવી નાખશે. આ ઘરવાળા પછી ઓળખતા હોય ને એમના ઈને. અને એ જ સમયે અજામિલનો પ્રવેશ થયો. આ કોણ છે બધા? અજામિલના પત્ની કે બૂમો પાડોમાં એ સાધુ અહીંયા આવ્યા હતા. શું કર્યું? સાધુ મહાત્માને એમ થયું જેના ઘરનું આપણે અન્ન ખાઈએ ને એનો ઉદ્ધાર થવો જોઈએ, તો જ સાધુએ ભોજન લીધું પ્રમાણ કહેવાય. અને એ સાધુ મહાત્માએ અજામિલને કહ્યું, અજામિલ, અમે તારા ઘરનું ભોજન ખાધું છે, પણ ભોજન જમાડ્યા પછી દક્ષિણા ફરજિયાત આપવી જરૂરી છે. એમ દક્ષિણા જોઈએ છે? લાવલા ખૂણામાંથી લાકડી. હા તો અજામિલ, કઈ વાંધો નહીં, અમારે કઈ પૈસા નથી જોઈતા, પણ અમને એક વચન આપ. બોલે શું? એટલે પત્ની આવીને પગમાં પડી ગઈ કે ભાઈ આપણે ત્યાં સાધુ મારા મહાત્મા આવ્યા છે, જવા દો ને એમ. બોલે આ તો નીકળો, હાલો. બોલે એમ નહીં, તું અમને એક વચન આપ કે તારી પત્નીને જે બાળક આવે ને એનું નામ તું નારાયણ રાખજે. બોલે હા રાખીશ. તો કે એમ નહીં, અમને વચન આપ. તુચ્છતાથી હા નહીં, પ્રેમથી હા પાડ. બોલે હા, મારે ત્યાં જે દીકરો આવશે તે એનું નામ હું નારાયણ રાખીશ. બસ સંતો ચાલ્યા ગયા. આ નામનો મહિમા અને એ કથા ચાલે છે.